આજે ચૈત્ર સુદ પૂનમનો દિવસ છે। ચૈત્ર સુદ પૂનમ એટલે રામધૂન, જે હનુમાનજી છે તેમની જન્મ જયંતિ, જેને લઈને ઠેર ઠેર હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે બોટાદના સાળંગપુર ખાતે હનુમાન જયંતિની વિશેષ તૈયારી કરવામાં આવી છે। હનુમાન જયંતિ નિમિત્તે મંગળા આરતી, શૃંગાર આરતી, અન્નકૂટ, મારુતિ યજ્ઞ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, તેમજ મંદિર તરફથી 50 કિલોનું આપવામાં આવશે। ખાસ કરીને આજે હનુમાન જયંતિ નિમિત્તે દાદાને નવા બનાવેલા સોનાના દાગીના પહેરાવવામાં આવ્યા છે। સંકટ મોચન હનુમાનજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે, તેમજ પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરની અંદર આજે હનુમાનજીનો જન્મ જયંતિ મહોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાશે। આજ સવારના 4 વાગ્યાથી એટલા બધા ભક્તો અહીંયા પધાર્યા છે અને બધાને એટલો બધો હરખ છે દાદાના દર્શન કરવાનો। કારણ એ છે કે આ કષ્ટભંજન હનુમાનજી મહારાજ તમામ ભક્તોના કષ્ટો અને દુઃખો દૂર કરે છે। આગળ પણ વાત કરીશું અન્ય સમાચારની, પરંતુ હાલ સમય થયો છે આપની પાસેથી વિદાય લેવાનો। નમસ્કાર।